ટોપી ઉવરા મારી મેલડી નથી તને સલામ કરે હિન્દુ માને તને મુસલમાન ટોપી વાળાને જેથી માતાજીએ સલામ કરાવી છે આ ડુઓ તો સમજા જેવો છે કે મારી હિન્દુ તો માને મુસલમાન માને ટોપી વાળા તને સલામ કરે પણ ત્યારે કરીએ છે માતાજીને સલામ પણ મોહમ્મદ શાહ બેગડાએ હુકમ કર્યો જાલદા આપણા રાજ્ય ગામડાની માલિકો જઈને તપાસ કરો કોઈ લીલું ઝાડવું હોય તો કાપી નાખો કારણ કે આપણો રાજનો ઘાટ પણ બદલાવો બાબા પણ વજીર ફરતા ફરતા એ જીયાળાના જુગ ઝાડવાની માથે આવી જાય અને મારી મેલડીનો તોરણિયો લીમડો ગણ તોરણિયા લીમડાના સાયે મારો કાન્યો જોગી માતાજી મેલડીની ભક્તિ કરતો હોય બાપ જેને રૂવાડે મારી મેલડીનું રટાણ ભાઈ પણ એ કાન્યા જોગીને વજીર કહેવું ને કાન્યા આ લીમડા માથે જેટલા તોરણ છે ને એટલા ઉતારી નાખે પ્રભાતનો કોર અને રાજા કરણની વેળા થાય આટલા લીમડો વ્યારવાનો બાપા એટલું કઈ વજીર હાલતો થઈ જાય અને કાનિયા જોગીની આંખની માલકો ત્યાં હુમડા પડવા મને ભાઈ જેને એક આંખની માલકો શ્રાવણ એક આંખની માલકો ભાદરવો અને ત્રીજું આહુડું મારી ભગવતી કે કાનિયા જોગીની આંખની માલકોથી પડવાનું દૂર બાપ કારી નાગણી વડી અને મારા કાની હામો ધૂળના ધડીમલે લડાવો કરવા માંડી કાનિયા હે બાપ ઉદેશ નહીં જીના મે મેરડીએ બાવડા જાયલા હોય કદાસર જો રેઠા વેચી દઉં તો તમારું મેરડીને કોઈ માને નહીં ભાઈ બહાર તો ગોર મને રાજા કરણને વેળા થાય મોહમ્મદ શાહ બેગડાના સિપાહીઓ આવી અને મારા લીમડા માથે કરવો બેગર પડ્યા તો મારા થડની માલિકોને તાવો કર્યો છે તાવો તારા હાથરીની માલિકો લઈ અને છેલ્લી ડાળનો પડસાયો પડે અહીંયા ત્રણ વખત મને મેરડીને કહેજે ત્યાં મારી મેરડી ત્રીજી વખત શબ્દ કાઢ અને ભલા માણસ જો તાવો ઊંધો બેગને આખો લીમડો ભોમાં ઉતારી ન દઉં ને તો મને કાનિયાની મેરડીને ખોજ મળી જાય બાપા મોહમ્મદ શાહ બેગડા સિપાહીઓ એ કાનિયા જોગીને હાથની માલિકો હાથ કરી પગની માલિકો બેડીયું ચડી અને દ્વારકાની માલિકો લઈ જાય બાબા અને દ્વારકાની માલિકો કાનિયા જોગીને કહેવા માંડ્યા બધાય તારી મેરડી હોય તો નકે કાનિયા અહીં તને ઠારી મારી નાખવામાં આવશે પવાનો રાજા મુરત મારો સડો મેઘ બાળક જાણી બોલું વાણી હું ભવાની મોટા ગાજે